બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ સમગ્ર વિસ્તારમાં કેસરીયો માહોલ છવાઈ ગયો હતો। ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતરીને ભવ્ય વિજય હાંસલ કર્યો હતો। દાંતીવાડા તાલુકામાં ભાજપની આ ભવ્ય જીતે રાજકીય દિશા સ્પષ્ટ કરી છે। અત્યારે મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના છે સમગ્ર દેશમાં। એ જ રીતે ધાનેરા વિધાનસભાની વાત કરીએ, બનાસકાંઠા તો જિલ્લા પંચાયત બની ગઈ છે। 31 વર્ષે સ્પષ્ટ બહુમતી સાથે બનાસકાંઠા જિલ્લા પંચાયત આપણી બની ગઈ છે। બૃહદ બનાસકાંઠાની વાત કરીએ તો વાવ થરાદ અને બનાસકાંઠા બંને સ્પષ્ટ બહુમતી સાથે બની રહી છે। એમાં આપ જોવા જઈએ તો સર્વ સમાજના નેતા એવા આપણા ડીસાના ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોઈન કર્યું તો એમના કારણે પણ સમસ્ત માલધારી સમાજના અન્ય સમાજનો ખૂબ મોટો ફાયદો થયો છે। અમારે ભગવાનભાઈ પટેલ એમના પણ કુડેભરી નીતિના કારણે પાર્ટીને ફાયદો થયો છે। મારા દાંતીવાડા તાલુકાની વાત કરું, 3 સીટો હતી જિલ્લા પંચાયતની, પાથાવાડા, દાંતીવાડા અને ભાખર, 3 જિલ્લા પંચાયતો અમે અમારા સંગઠનના પ્રમુખ દિનેશભાઈ બોકા, દિનેશભાઈ મેવાડા, આ બધાના સંગઠનના પ્રમુખ મહામંત્રીઓની કૂટનીતિ અને કુડેભરી નીતિથી જે હતું કે સામાજિક સમરસતા જળવાઈ રહે એવા પ્રયાસો હતા, એ પ્રયાસો કર્યા છે। એના કારણે પણ કાર્યકર્તાઓ કામે લાગ્યા હતા। ખાસ કરીને બૂથના કાર્યકર્તાઓ જે કામે લાગ્યા એનું સ્પષ્ટ અને સુખદ પરિણામ અમને જાણવા મળ્યું છે અને આપ સૌ જોઈ રહ્યા છો। સ્પષ્ટ બહુમતી સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લા પંચાયત 31 વર્ષે મિત્રો બનવા જઈ રહી છે। 1995 પછી ક્યારે બની ન હતી। ઠીક, વચ્ચે 2-4 આવ્યા અને ગયા એ વિષય અલગ છે, બાકી સ્પષ્ટ બહુમતી બૃહદ બનાસકાંઠામાં આજે કેટલા ટાઈમ પછી બનવા જઈ રહી છે અને એમાં કોઈ સરકારને સ્થાન નથી। પ્રજાએ ખોબલે વોટ આપ્યા છે। ગુજરાતના ભાઈ યશસ્વી મુખ્યમંત્રી આપણા મૃદુભાષી એવા ભૂપેન્દ્રભાઈ પટેલને વિકાસની જે લગાતાર જે રફતાર એમને લગાવી કામોની, એનું પણ પરિણામ અહીંયા સુખદ જોવા મળ્યું છે। ગુજરાતના આપણા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા એમને જાતે આવીને એમને કહ્યું હતું ધાનેરાની સભામાં કે મેં લોકો સભાઓમાંથી 42 ડિગ્રી ટેમ્પરેચરમાં ખુરશીઓ ખાલી થતી ઘણી સભાઓમાં જોઈ છે, પરંતુ જો લોકો આવ્યા, લોકો માટે ખુરશીઓ લાવવી પડી હોય એવી આ ધાનેરાની પહેલી સભા છે। માવજીભાઈ જ્યારે ભાજપમાં આવ્યા અને માવજીભાઈ જે સભા કરી ધાનેરા ખાતે, ત્યાં આગળ થાવર ખાતે, એ સભામાં જગદીશભાઈ વિશ્વકર્મા સ્પષ્ટ બોલ્યા હતા અને 42 ડિગ્રી ટેમ્પરેચરમાં ટેન્ટ બાંધેલો તો ટેન્ટની બહાર પણ લોકો ઊભા હતા। એ જ વખતે સ્પષ્ટ સંદેશો હતો કે ગુજરાત બનાસકાંઠાની પ્રજા, ધાનેરાની પ્રજા ભારતીય જનતા પાર્ટીને જંગી ખોબલે વોટ આપી જીતાડશે। એટલે એનું પરિણામ આજે આપ જોઈ રહ્યા છો। જંગી બહુમતી સાથે ક્યાંક 2/3, ક્યાંક 3/4 બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી વિજય તરફ જઈ રહી છે। મિત્રો, આજે સમગ્ર ધાનેરા વિધાનસભા વિસ્તારના પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એક ઐતિહાસિક પલ ભારતીય જનતા પાર્ટી માટે ભગવો જે પ્રકારે લહેરાયો છે, એ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય, એમાં ઐતિહાસિક વિજય દેશ આઝાદ થયા પછી, પંચાયતી રાજ આવ્યા પછી આજે પહેલીવાર આટલી મોટી જંગી મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે પ્રદેશનું નેતૃત્વ એવું આપણા માન્ય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને નીચે જિલ્લાના પાર્ટીના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી અને પૂરું સંગઠન અને એ જ પ્રકારે ધાનેરા તાલુકા અને દાંતીવાડા તાલુકા શહેર તમામ પ્રકારના સૌ સંગઠનો લોકોએ સાથે મળીને છેક બુથના કાર્યકર્તા, પાયાના કાર્યકર્તા, શુભેચ્છકો અને સર્વ સમાજના બધા જ લોકો સાથે મળી એકજૂટ થઈ અને જે પ્રકારે ટીમ વર્ક બનાવીને કામ કર્યું છે એનું રિઝલ્ટ છે। ત્યારે આનો જસ હું સમગ્ર પ્રજાજનોને આપું છું અને પ્રજાનો હૃદયપૂર્વક આભાર પણ માનું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન સ્થાનિક પંચાયતોની અંદર કામ કરવા માટે જે પ્રકારે બહુમતી આપવી જોઈએ એ અમારા બધાની ધારણા કરતાં પણ ઐતિહાસિક બહુમતી જે આપી છે એ બદલ પ્રજાજનોનો હું લાખ આભાર માનું છું। સાથે સાથે જગદીશભાઈ વિશ્વકર્માજી જે ધાનેરાની ધરા ઉપર આવી અને જે પ્રકારે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા અને લોકોને મતદાન કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર પંચાયતો બને એ માટે જેને પ્રોત્સાહિત કર્યા હતા, એ માટે હું પ્રમુખશ્રીનો પણ આભાર માનું છું। માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એણે લીધેલા નાનામાં નાના વ્યક્તિ માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે કામ, પાણી માટે હોય, આરોગ્ય માટે હોય કે આ અછતવાળા વિસ્તારની અંદર અનેક પ્રકારની યોજનાઓના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીએ લોકોના જે દિલ જીત્યા છે એનો ઉમળકો, એનો આનંદ અને એનો જે દેખાય છે
એ કાર્યકરોને હું જશ આપું છું અને સમગ્ર પ્રજાજનોનો પણ આજના તબક્કે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે અહીંયા નિરીક્ષક અહીંયા પ્રભારી તરીકે દાંતીવાડાની અંદર પાંથાવાડામાં શશિકાંતભાઈ પંડ્યા પૂર્વ એમએલએ, સવસીભાઈ, ગણપતભાઈ, અહીંના સંગઠનના પ્રમુખશ્રી દિનેશભાઈ, રમેશભાઈ, ગણપતભાઈ, સૌ પાર્ટીના જૂના કાર્યકર્તાઓ અને સંગઠનના કાર્યકર્તાઓએ અનેક પ્રકારની ટીમો બનાવી, અનેક પ્રકારના કાર્યક્રમો બનાવી અને પ્રજાજનોનો જે ઉત્સાહ વધારવાનું કામ કરી વધુમાં વધુ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ઐતિહાસિક જીત અપાવવા બદલ સર્વે લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ભાખર મોટી તાલુકા પંચાયત ઉપર ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી હતી અને ભારતીય જનતા પાર્ટીનો હું આભાર વ્યક્ત કરું છું અને મારો મત વિસ્તાર ભાખર, ગાડીગોડા અને ખેડા આ તમામ મતદારોને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હર હંમેશા માટે હું તમારી વચ્ચે રહીશ. જય હિન્દ, જય ભારત. સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મને ભાખર મોટી જિલ્લા પંચાયતમાં ઉમેદવારી તરીકે પસંદગી કરી. પહેલાં તો એ બદલ દાંતીવાડા સંગઠન ભાજપ અને જિલ્લાનું શીર્ષક નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ જીત અમારી નથી, 18 ગામના તમામ મતદારો, કાર્યકર્તાઓ અને ભાઈ બહેનોને જીત છે. એ બદલ એક વખત ફરીથી હું સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે આ વખતે પરિણામ આવ્યું છે ને એ કદાચ અભૂતપૂર્વ પરિણામ છે. અને જે અમારે ડોંગિયાની સીટ ઉપર જ્યારે સ્થાનિક સ્વરાજની સ્થાપના આજ દિવસ સુધી એ સીટ જીત્યા નથી અને આ વખતે જ એ સીટ જીતી ઇતિહાસ રચ્યો છે. એ બદલ હું દરેક ત્યાં ડોંગિયાવાસીઓનો અને અમારા ભાખરવાસીઓનો ખૂબ આભાર માનું છું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પરિણામમાં જે આજે મતગણતરી હતી એમાં દાંતીવાડા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાણો છે. જ્યારે 3 તાલુકાની જિલ્લા પંચાયત સીટો ભવ્યથી ભવ્ય વિજય મેળવી અને તાલુકા પંચાયતની 10 સીટો ભવ્યથી વિજય મેળવી ભગવો લહેરાયો છે. જ્યારે આવનારા સમયમાં તાલુકા પંચાયત એ ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતીથી બનશે અને 3 જિલ્લા પંચાયતો એ ભારતીય જનતા પાર્ટીના સ્પષ્ટ બહુમતીથી ઉમેદવારોને જીતવા માટે સમગ્ર દાંતીવાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના સૌ સન્માન્ય આગેવાનો, કાર્યકર્તાઓ અને મતદારોનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. અસ્તુ ભારત માતા. મારવાડિયા તેજાભાઈ કાનજીભાઈ, દાંતીવાડા જિલ્લા પંચાયતના વિજેતા ઉમેદવાર. બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.